હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બજારમાં મળતી એવી સિંગની માવા ચીક્કી. તો ચાલો આપણે માવા ચીક્કી બનાવવાનું શરૂ કરીએ. 1 કપ શેકેલા સિંગદાણા, 1 કપ મોળો માવો, પોણી વાટકી ખાંડ, 2 થી 3 ચમચી ઘી લીધેલું છે. હવે એક મિક્સર જાર લઈ તેની અંદર શેકેલા સિંગદાણાનો આપણે બારીક એવો ભૂકો કરી દઈશું. આપણે એક જાડા તળિયાવાળું પેન લઈ તેની અંદર 2 ચમચી ઘી નાખી દઈશું. ઘી ગરમ થઈ જાય ત્યારે આપણે મસળીને તૈયાર કરેલો એવો માવો નાખી દઈશું. માવાને આપણે નાખી અને તેને સતત થોડીક વાર માટે હલાવતા રહેવાનું છે. માવાને આપણે 2 થી 3 મિનિટ સુધી ધીમી ગેસની આંચ પર સતત હલાયા કરીશું. તમે દેખી શકો છો કે આપણો માવો ગરમ થઈ ગયો છે. તેની અંદર આપણે લીધેલી ખાંડ ઉમેરી દઈશું. અહીંયા મેં ખાંડ પોણો કપ લીધી છે. તેની જગ્યાએ તમે 1 કપ પણ લઈ શકો છો. અને ખાંડ અને માવો બે મિક્સ ના થઈ જાય એટલે કે બરાબર ગરમ ના થઈ જાય ત્યાં સુધી એને સતત આપણે હલાવ્યા કરવાનો છે. માવો અને ખાંડ ગરમ થશે ત્યારે આ રીતે આપણું મિશ્રણ ફૂલવા લાગશે. હવે તેની અંદર આપણે શેકેલી સિંગનો ભૂકો લઈ લઈશું અને ફરીથી એને સતત બધું મિક્સ ના થાય ત્યાં સુધી આપણે હલાવતા રહીશું. અને ફરીથી આપણે 1 ચમચી અંદર ઘી એડ કરી દઈશું, જેના લીધે આપણી માવા ચીક્કીમાં થોડીક શાઇનિંગ આવે. ચીક્કી ખૂબ જ ટેસ્ટી અને ખાવામાં પણ એકદમ પોચી બને છે. હવે આપણું મિશ્રણ રેડી થઈ ગયું છે. હવે આપણે ઘી લગાવેલી થાળીમાં મિશ્રણ કાઢી લઈશું. તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ રેડી થઈ ગયું છે. હવે એક વાટકીથી આપણે મિશ્રણને સરસ રીતે પાથરી દઈશું. હવે ચીક્કી ઠંડી થઈ ગઈ છે. તેની અંદર આપણે આવા કાપા કરી દેવાના છે. હવે ચીક્કી તૈયાર થઈ ગઈ છે. ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને પોચી ચીક્કી આપણી તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે આપણી ચીક્કી એકદમ પરફેક્ટ બજાર જેવી તૈયાર થઈ ગઈ છે.